12 ચેપ્ટર 3 માં આપણે નર પ્રજનન તંત્ર જોયું હતું। હવે આપણે જે છે એ માદા પ્રજનન તંત્ર જોવાનું છે। આકૃતિ બોર્ડ પર આપી છે ટુ ધ પોઈન્ટ, જે આપણે કાલે વાત કરી હતી એ જ રીતે નર પ્રજનન તંત્રની જેમ જ આપણે જ્યારે માદા પ્રજનન તંત્ર દોરીશું સૌથી પહેલાં એની આકૃતિ આપવી જોઈએ અને આ જ આકૃતિ દોરવાની છે। જે સાઈડ એંગલ પરની આકૃતિ આપી છે એની જરૂર નથી, આપણે આ જ એક આકૃતિ દોરીશું અને એના દરેક ભાગો જે છે તેનું જે પણ નામકરણ છે એ સુસ્પષ્ટ કરવાનું છે, કારણ કે ખાલી આકૃતિનો જ આપણને 1 માર્ક મળે છે અને બાકીના જે 3 માર્ક છે એ વર્ણનના છે। આકૃતિ સંપૂર્ણપણે આપણે નામ નિર્દેશન સાથે શીખીશું। હવે જે છે એ માદા પ્રજનન તંત્ર વિશે જોઈએ તો માદા પ્રજનન તંત્ર જે છે એ સ્ત્રીની અંદર નિતંબ ભાગમાં ઉદર પ્રદેશ જે છે એમાં ગોઠવાયેલું છે। એ આપણને જે છે એ ઊંધા નાશપતિ આકારનું હોય એવું પણ ઘણીવાર જોવા મળે છે। આ જે માદા પ્રજનન તંત્ર છે એ સ્ત્રીની અંદર ફક્ત બાળક એટલે કે બાળક ઉત્પન્ન કરવા સિવાય પણ ઘણા જાતીય કામો કરે છે। એની અંદર આપણે કયા કયા કાર્યો કરે છે, કયા કાર્યો સાથે સંકળાયેલા છે એના વિશે જોવાનું છે। ગર્ભાશય જે છે એ અંડકોષપાત એટલે કે સ્ત્રીને જે દર મહિને માસિક આવે છે એ આવું જેને આપણે અંડકોષપાતની પ્રક્રિયા સાથે જોડાયેલી ઘટના તરીકે ઓળખીએ છીએ, તો એ અંડકોષપાત જે દરેક સ્ત્રીની અંદર યૌવનારંભથી દર 14મા દિવસે માસિક જ્યારે આવે છે ત્યાંથી 14મા દિવસે, અમુક સ્ત્રીને 16મા દિવસે, અમુક સ્ત્રીને 14મા દિવસે, એમ અલગ અલગ જે સ્ત્રીનું જે પ્રકારનું હોર્મોનલ બેલેન્સ હશે તે હિસાબે આ અંડપિંડ જે છે એ આ અંડપિંડ એક અંડકોષ જે છે એ મુક્ત કરશે, તો તેને અંડકોષપાતની પ્રક્રિયા કહેવાશે। માસિક ચક્ર શરૂ થયાના પહેલા દિવસથી 14મા દિવસે અંડપિંડ જે છે એ એક અંડકોષ જે છે એને મુક્ત કરે છે। દર મહિને એક જ થશે, બંને અંડપિંડોમાંનો કોઈ પણ એક જ અંડપિંડ એક અંડકોષ જે છે એ મુક્ત કરશે। આ પ્રક્રિયાને અંડકોષપાત કહેવાશે। આ ઘટના આપણે જોવાની છે। બીજી ઘટના જે છે એ યુનિમાર્કની અંદર શુક્રકોષોનું વહન થયા બાદ કઈ રીતે જોડાણ થાય છે એ જોવાનું છે, જેને આપણે ફલનની પ્રક્રિયા કહીશું। ફલન થઈ ગયા બાદ ગર્ભાશયની અંદર બાળકનું સ્થાપન કઈ રીતે થાય છે એ જોવાનું છે, જેને ગર્ભધારણની પ્રક્રિયા કહેવાશે। ગર્ભધારણની પ્રક્રિયા થયા બાદ આપણે જે છે એ ગર્ભની અંદર બાળકનો વિકાસ કઈ રીતે થશે, કઈ રીતે પ્રસવની પ્રક્રિયાથી બાળકનો જન્મ થાય છે અને બાળકના જન્મ બાદ પણ સ્ત્રીની અંદર જે છે એ બાળકની સાર સંભાળ માટેના જે હોર્મોનલ ચેન્જીસ આવે છે એ બધાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે। તો સૌથી પહેલાં બધી ઘટનાઓને શરૂ કરવા પહેલાં આપણે જે છે એ માદા પ્રજનન તંત્ર જે છે એના વિશે જોઈએ। તો માદા પ્રજનન તંત્ર જે છે એ સૌથી પહેલાં આપણે જોવાનું છે કે એક જોડ અંડપિંડ ધરાવે છે જે સ્ત્રીના નિતંબ ભાગના ઉદર પ્રદેશમાં બંને બાજુએ એક ગોઠવાયેલો છે। આ ઉપરાંત આપણને જે છે એ અંડપિંડની બહારની બાજુએ એની સાથે જોડાયા વગર આપણને જે છે એ અંડવાહિની નિવાપ જોવા મળે છે। અંડવાહિની નિવાપની ઉપરની બાજુ એક ફૂલેલો ભાગ જોવા મળે છે જેને તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે। એ સિવાયનો બાકીનો જે નલિકામય ભાગ જોવા મળે છે એને ઇથમસ કહે છે। અહીંયા અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસ આ ત્રણે ભાગો જે છે એને અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે। અંડપિંડ, અંડવાહિની જે છે એ અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસ ધરાવે છે અને ત્યાર પછી બંને બાજુની જે અંડવાહિની છે એ ગર્ભાશય સાથે જોડાય છે। આ જે આખો ભાગ છે ઊંધા નાશપતિ આકારનો તેને ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે। ગર્ભાશય જે છે એ ઉપરનો અને એના ફરતે આ રીતે દિવાલનો ભાગ ધરાવે છે। ગર્ભાશય જે છે એના નીચેની બાજુએ આપણને એક પાતળી ગ્રીવામય ભાગ જોવા મળે છે। ગ્રીવા જે છે એ મુખ્યત્વે સ્ત્રીઓની અંદર બંધ રહે છે જ્યારે પણ કોઈપણ પ્રકારની જાતની ઉત્તેજના આવે છે, જ્યારે પણ માસિક ચક્ર દરમિયાન રક્તસ્રાવ થાય છે યા તો બાળકના પ્રસવની પ્રક્રિયા કરવાની હોય, ડિસ્ચાર્જ જે છે તેનું બહારની બાજુ આઉટપુટ આપવાનું હોય ત્યારે જ આ રીતે ખોલબંધ થાય છે। વાલો જે રીતે ખોલબંધ થાય છે એ રીતે ખોલબંધ થાય છે। બાકીના ટાઈમે આ જે ગ્રીવા નલિકા છે, ગ્રીવાની અંદરની જે ગ્રીવા નલિકા છે એ બંધ રહેશે અને નીચેનો જે ભાગ છે એને ગ્રીવા નલિકાનો જે નીચેનો ભાગ છે એને આપણે યોની માર્ગ તરીકે ઓળખીશું। તો આખું ગર્ભાશય છે એમાં એક જોડ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોની માર્ગ આટલા ભાગો જે છે એ આવેલા છે। હવે આપણે શરૂઆત કરીએ જે છે એ ગર્ભાશયની બહારની બાજુએ આપણને સેમ નરની અંદર જેમ નર જનનાંગો જોવા મળતા એ રીતે માદાની અંદર આપણને જનેન્દ્રિયો જે છે એ જોવા મળે છે। એ આપણે શોર્ટમાં પછીથી જોઈએ।
માદા પ્રજનન તંત્રની અંદર આપણને એક જોડ અંડપિંડ જોવા મળે છે. અંડપિંડ જે છે એ નિતંબની દિવાલ અને ગર્ભાશય સાથે, આ જે ગર્ભાશયની બહારનું સ્તર છે અને સ્ત્રીની અંદર જે નિતંબની દિવાલ છે એના સાથે વિશિષ્ટ પ્રકારના તંતુમય અસ્થિબંધો દ્વારા જે છે એ આપણને જોડાયેલું જોવા મળે છે. અંડપિંડ જે છે એ આપણને 2 થી 4 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતું હોય એવું જોવા મળે છે. અંડપિંડ જે છે એ અંડકોષ ઉત્પન્ન કરવું, આ ઉપરાંત સ્ત્રી જાતીય અંતઃસ્રાવ, જે સ્ટેરોઇડ આપણે કહીએ છીએ, એને ઉત્પન્ન કરવાનું કામ કરશે. અંડપિંડ જે છે એ સેમ જે રીતે આપણે શુક્રપિંડની અંદર જોયું, અંડપિંડની ફરતે આપણને પાતળું એક અધિચ્છદીય આવરણ જોવા મળે છે. આ જે અધિચ્છદીય આવરણ છે એ ટ્યુનિકા આલ્બ્યુજિનિયાનું જ બનેલું છે, જેની અંદરની બાજુએ આપણને જનનકોષો, આ રીતના વાઇસેન પ્રકારના જે જનનકોષો હશે એનો એક સ્તર જોવા મળે. એટલે સૌથી બહારની બાજુએ જે છે એ પાતળું ટ્યુનિકા આલ્બ્યુજિનિયાનું આવરણ અને અંદરની બાજુએ જે છે આપણને એ વાઇસેન પ્રકારના જનનકોષોનું આવરણ જોવા મળે. આ થયું અંડપિંડનું બહારનું આવરણ. અંદરનું જે આવરણ છે તેમાં આપણને બહારની બાજુએ જાડું સ્તર જોવા મળે છે અંડપિંડના અંદર, જેને આપણે પરિવર્તીય બાહ્યક તરીકે ઓળખીશું. અંડપિંડની અંદર જે બહારનું બાહ્યક છે તેને પરિવર્તીય બાહ્યક અને અંદરનો જે ભાગ છે એ અંતઃસ્રાવોથી બનેલો છે. સ્ત્રીની અંદર ઉત્પન્ન થતા જેટલા પણ જાતીય અંતઃસ્રાવો હશે તે વચ્ચેના પાતળા માધ્યમની અંદર ઉત્પન્ન થશે અને ત્યાં જ જે છે એનો સંગ્રહ થશે, તો તેને મજ્જર તરીકે ઓળખવામાં આવે. આ થયું અંડપિંડ. અંડપિંડ જે છે એ સ્ત્રીની અંદર, એટલે કે જ્યારે પણ કોઈ પણ સ્ત્રી જે છે એ યૌનારંભ અવસ્થાએ પહોંચે, એટલે કે અંડકોષ ઉત્પન્ન કરવા માટે પરિપક્વ થશે, ત્યારે આ જે એનો અંડપિંડ છે એમાં માસિક ચક્રના પહેલા દિવસથી લઈને 14મા દિવસે જે છે એ એક અંડકોષ આ રીતે બહારની બાજુએ મુક્ત થશે. આ એમ પ્રકાર થશે. અહીંયા અર્ધીકરણ થશે. અહીંયાથી આપણને જે છે એ અંડકોષ ઉત્પન્ન થયેલો જોવા મળે. આ ઉત્પન્ન થયેલો અંડકોષ જે છે એ અંડપિંડમાંથી બહારની બાજુએ મુક્ત થશે અને અંડવાહિનીની અંદર પ્રવેશે. અંડવાહિનીની અંદર આપણે જોયું એ અંડવાહિની જે છે શરૂઆતમાં આંગળી જેવા પ્રવર્તો ધરાવે છે. આ પ્રવર્તો જે છે એ સ્વનિયંત્રિત છે. એ આંગળીની જેમ આ રીતે પ્રવર્તમય હલનચલન કરશે અને અંડકોષને પોતાની અંદર પકડશે. આ પકડેલો અંડકોષ જે છે એ આગળ જઈને ત્યાં ગળણી જેવા આકાર, આ ભાગ આખો ગળણી જેવો હશે. આ જે આખો ગળણી જેવો ભાગ છે એની અંદર પહોંચશે. આ જે ગળણી જેવો ભાગ છે એને અંડવાહિની નિવાબ તરીકે ઓળખવામાં આવે. આ અંડવાહિની નિવાબ જે છે એમાં આવ્યા બાદ અંડકોષ જે છે વહન પામીને આગળ જશે અને અહીંયા આપણને એક ફૂલેલો ભાગ જોવા મળશે. આપણે આગળ જોઈ ગયા એ રીતે એક ફૂલેલો ભાગ જોવા મળશે, જેને તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. તુંબિકા, આ યાદ રાખવાનું છે કે અંડવાહિની નિવાબમાંથી પસાર થઈને એ તુંબિકામાં આવે છે અને તુંબિકામાંથી વહન પામીને પછી ઇથમસમાંથી પસાર થાય છે. જો સ્ત્રી જે છે એ સમાગમની પ્રક્રિયામાંથી પસાર થાય છે, એટલે કે જો યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયની અંદર શુક્રકોષનો જે છે ત્યાગ કરવામાં આવ્યો છે, તો શુક્રકોષે વહન પામીને અહીંયા સુધી આવવું પડે. આ ભાગ સુધી ફક્ત આ જ ભાગ એવો છે કે જ્યાં ફલન થઈ શકે. માદા પ્રજનન તંત્રની અંદર ફક્ત અને ફક્ત તુંબિકા અને ઇથમસ સુધીનો ભાગ, ઇથમસમાં પણ એટલું જોડાણ નથી થતું. ફક્ત અને ફક્ત તુંબિકાવાળો ભાગ જે છે ત્યાં જોડાણ થઈ શકે છે. કોચ રેડ કેસની અંદર આપણને ઇથમસમાં જોડાણ થતું જોવા મળે, બાકી જોડાણ થતું નથી. અને ત્યાર પછી અંડવાહિની નિવાબ તુંબિકા અને ઇથમસમાંથી વહન પામી અંડકોષ જે છે ગર્ભાશય તરફ આવે છે. જો એ ફલિત થઈ ગયો હોય તો એ ગર્ભાશયની દિવાલમાં જોડાઈ જશે, એટલે કે ગર્ભનું સ્થાપન થશે. અને જો ફલન ના થયું હોય, એટલે કે અંડકોષ ફલિત નહીં હશે, તો એ માસિક ચક્ર દરમિયાન જે છે બહારની બાજુએ જે છે એનો ત્યાગ થઈ જશે. આ થઈ અંડવાહિની. અંડવાહિની જે છે તેને ગર્ભાશય નળી તરીકે પણ ઓળખવામાં આવે. ત્યાર પછી જોવાનું છે આખો ગર્ભાશય. બંને બાજુએથી સેમ અંડવાહિનીઓ આવેલી છે, તેમાં દર મહિને વારાફરતી એક એક કરીને જે છે અંડકોષ મુક્ત થાય છે. અંડવાહિની જે છે 10થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી છે અને તે આવીને અહીંયા બંને બાજુએ ગર્ભાશયના છેડે જોડાય છે. ગર્ભાશય જે છે એ નાશપતિ આકારનો છે અને 3 સ્તરોનું આવરણ ધરાવે છે. સૌથી
બહારનું જે સ્તર છે આવ્યું, સૌથી બહારનું જે સ્તર છે એને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. એ ખૂબ જ પાતળું અધિચ્છદીય દિવાલનું બનેલું આખું એક સ્તર છે. અને ત્યાર પછી આ વચ્ચેનું સ્તર છે. વચ્ચેનું સ્તર જે છે સેકન્ડ નંબરનું આપેલા નંબર. સેકન્ડ નંબરનું જે સ્તર છે તેને આપણે માયોમેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ. માયોમેટ્રિયમ એ સૌથી જાડું સ્તર છે અને એ અરેખીય સ્નાયુઓનું બનેલું છે. ગર્ભાશયના બીજા નંબરનું સ્તર એ સૌથી જાડું માઉસલ ગળીમય ભાગ છે જે અરેખીય સ્નાયુઓનું બનેલું છે. ત્યાર પછી સૌથી ત્રીજા નંબરનું સ્તર છે જે ખૂબ જ ગળીમય અને આપણને પક્ષમલ રચના ધરાવતું હોય એવું જોવા મળે છે. આ જે ત્રીજા નંબરનું સ્તર છે તેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવશે. ત્રીજું સ્તર જે છે એને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખશું. એન્ડોમેટ્રિયમ જે છે એ સ્ત્રીની અંદર દર મહિને ફરી જાય છે. જે સ્ત્રીની અંદર ગર્ભ સ્થાપનની પ્રક્રિયા ના થતી હોય એ સ્ત્રી જે છે એ દર મહિને ગર્ભના સ્થાપન માટે ખૂબ જ જાડું, મજબૂત, પોષણયુક્ત જે છે એ એન્ડોમેટ્રિયમનું નિર્માણ કરે છે. આ એન્ડોમેટ્રિયમ જે છે એ જો ગર્ભ સ્થાપન ના થાય એટલે એ સમયે આખું ખરીને તૂટી પડે છે. આખું ચામડી જેવું એક લેયર હોય છે, અંતઃસ્તર જેવું, જેને આપણે અસ્તર કહીએ છીએ. આપણા ગાલની ચામડી જે છે અંદરની બાજુ એવું એક સ્તર છે પણ પક્ષમલ છે, ગળીમય છે. એ સ્તર આખું ખરીને તૂટી પડે છે. એને કારણે માસિક ચક્રની અંદર જે છે આપણને રક્તસ્રાવ જોવા મળે. તો એ જે છે આ એન્ડોમેટ્રિયમ. જો કોઈ પણ સ્ત્રીને ગર્ભ સ્થાપન થાય એટલે કે એ ગર્ભવતી બને તો એ સમયે એન્ડોમેટ્રિયમ જે છે કોઈ પણ જગ્યાએ ફૂલીને આ રીતે ગર્ભનું સ્થાપન કરી દે છે. અને બધા એન્ડોમેટ્રિયમ જે છે ન્યુટ્રિશન અહીંયા પહોંચવા માટે એટલે એ ખરી નથી પડતું. આ થયું ગર્ભાશય. ગર્ભાશય જે છે એ ત્યાર પછી એના નીચેની બાજુએ આપણને અહીંયા પાતળી ગ્રીવાનળી જોવા મળે છે. આ ગ્રીવા જે છે એ પ્રસૂતિ સમયે જન્મનળી તરીકે કે જન્મના માર્ગ તરીકે વર્ક કરે છે. વચ્ચેના ભાગમાં જે છે એ ગ્રીવા નલિકા છે, ગ્રીવાના ભાગની અંદરની બાજુ. ત્યાર પછી નીચેનો જે ભાગ છે એને યોનિમાર્ગ તરીકે ઓળખવામાં આવશે. યોનિમાર્ગ જે છે એ આપણને સંપૂર્ણપણે ગળીમય રચનાનો બનેલો હોય એવું જોવા મળે છે. ગ્રીવા નલિકાથી લઈને યોનિમાર્ગ સુધીનો આખો જ માર્ગ જે છે એને જન્મ નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, આ થયું આખું માદા પ્રજનન તંત્ર. એ સિવાય જે છે એની અંદર કયા પ્રકારની સહાયક નલિકાઓની ક્વેશ્ચન આવે છે. તો સહાયક નલિકાઓની અંદર અંડવાહિની અને ગર્ભાશય જે છે એ અને યોનિમાર્ગ આ જે છે સહાયક નલિકા તરીકે વર્ક કરતી જોવા મળે. ત્યાર પછી આપણને માદા પ્રજનન તંત્રની અંદર બાહ્ય જનેન્દ્રિયો જોવા મળે છે. એ જનેન્દ્રિયો આપણે બુકમાં આપી છે, તમે બુકમાં જોતા જજો. સિમ્પલ છે, આખા પેરેગ્રાફ ફોર્મમાં લખ્યું છે. આપણે પોઈન્ટ બાય પોઈન્ટ લખીશું. આપણને મુખ્ય 5 જેટલી જનેન્દ્રિયો જોવા મળે છે. એની અંદર સૌથી જે છે એ બહારની બાજુ દેખાતી જનેન્દ્રિયો જે છે તેને મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવશે. મોન્સ પ્યુબિસ જે છે એ મેદ પેશી છે જે ત્વચાનું ગળીમય આવરણ ધરાવે છે. એની ઉપર આપણને પ્યુબિક વાળ જોવા મળે છે, જેને આપણે પબ્લિક હેર કહીએ છીએ. એની ઉપર આપણને પ્યુબિક હેર જોવા મળે છે. એ મૂત્રમાર્ગની ઉપરની બાજુ આપણને જે પેલી 2 ગળીમય પટ્ટીઓ જોવા મળે છે તેને મોન્સ પ્યુબિક તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી આપણને મુખ્ય પ્રકોષ્ઠની રચના જોવા મળે છે. મુખ્ય પ્રકોષ્ઠ જે છે એ માર્સલ ગળીમય મોન્સથી અને યોનિમાર્ગ સુધીનો એકદમ ચીકણો ભાગ, જેટલી 2 ગળીમય રચના છે એની અંદરની બાજુ જે આપણને આટલો ચીકણો ભાગ જોવા મળે છે જે મૂત્રમાર્ગ સુધી લંબાયેલો છે એને મુખ્ય પ્રકોષ્ઠ કહેવાશે. ત્યાર પછી આપણને ગૌણ પ્રકોષ્ઠ જોવા મળે છે. ગૌણ પ્રકોષ્ઠ જે છે એ મુખ્ય પ્રકોષ્ઠની નીચેની બાજુએ આવેલો ગળીમય ભાગ છે. ત્યાર પછી યોનિપટલ આપણને ખ્યાલ જ છે. યોનિમાર્ગ જે છે ત્યાં આપણને એક યોનિપટલ જોવા મળે છે. એવું કહેવામાં આવે કે જ્યારે કોઈ પણ સ્ત્રી પહેલી વખત સમાગમની પ્રક્રિયા કરે છે ત્યારે આ યોનિમાર્ગ ફાટી જાય છે અને બ્લીડિંગ થાય છે. એવું કોઈ જરૂરી નથી. જો કોઈ સ્ત્રી બહાર રમત રમતી હોય, બહાર કામ કરતી હોય, વજન વધારે ચૂકવાવાળી કે મજબૂરી જેવું કામ કરતી હોય ત્યારે પણ વધારે સ્ટ્રેસ આવી જવાને કારણે, ફિઝિકલ સ્ટ્રેસ વધારે આવી જવાને કારણે યોનિપટલ જે છે ફાટી જવાના ચાન્સીસ રહેલા છે. કોઈ જરૂરી નથી કે એ સમયે ફાટે છે. ત્યાર પછી સૌથી છેલ્લું છે બકશિશ્નિકા. આ ત્રણ જે ભાગ છે મુખ્ય પ્યુબિક, ત્યાર પછી મુખ્ય પ્રકોષ્ઠ, એની અંદર આવેલું ગૌણ પ્રકોષ્ઠ. એની અંદરની બાજુએ આપણને એક નાની આંગળીમય પ્રવર્ત જોવા મળે છે. ખૂબ જ ટૂંકું છે એ પ્રવર્ત છે. એને આપણે કુટ શિશ્નિકા પણ કહીએ છીએ. જે નરની અંદર શિશ્ન આવેલું છે એ સ્ત્રીની અંદર સંપૂર્ણ વિકસિત નથી, ફક્ત અપવાદરૂપ એક અવશિષ્ટ અંગ જેવું જે ના કહી શકાય સંપૂર્ણપણે
માદા પ્રજનન તંત્રની જે સહાયક ગ્રંથિઓ છે એમાંની એક ગ્રંથિ છે સ્તન ગ્રંથિ. એ આપણે લખાણ લખવાનું છે. તો સ્તન ગ્રંથિ જે છે એ સ્ત્રીની અંદર રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ભાગ લે છે. સ્તન ગ્રંથિ જે છે એની આકૃતિ આપણે બુકમાં આપી છે, એ પણ કમ્પલસરી જ્યારે આ પૂછાશે પ્રજનન તંત્ર માદાનું ત્યારે લખવાનું છે. સ્તન ગ્રંથિ જે છે એ ગ્રંથિમય પેશી છે જે છૂટાછવાયા મેદપૂર્ણ પેશી એટલે કે ચરબીના કોષોના સમૂહના ઘટકોની બનેલી હોય એવી જોવા મળે છે. દરેક સ્તન જે છે એ 15 થી 20 જેટલા સ્તન ખંડો ધરાવે છે. સ્તન ગ્રંથિ જે છે એ દરેક સ્તન ગ્રંથિ 15 થી 20 જેટલા સ્તન ખંડો ધરાવે છે. આ જે ખંડો છે તે કુપિકાના કોષોનું નામ છે. કુપિકા કોષોના અલગ અલગ સમૂહો ધરાવે છે. દરેક સ્તન ગ્રંથિ 15 થી 20 ખંડિકાઓ ધરાવે છે. દરેક ખંડિકા જે છે એ કુપિકા કોષોનો સમૂહ ધરાવે છે. આ કુપિકાના કોષો જે છે એ બાળક જે છે એ જન્મ બાદ જે દવાની પ્રક્રિયા કરે છે એ દરમિયાન જે માતા દ્વારા આપવામાં આવતું દૂધ જે છે એ દૂધ જે છે એનું નિર્માણ કરવાનું કામ જે છે કુપિકાના કોષો કરે છે અને એનો સ્ત્રાવ કરીને એ કુપિકા કોષોનું જે પોલાણ છે એટલે કે ખંડિકાઓનું જે પોલાણ છે એની અંદર એનો સંગ્રહ થાય છે. આ જે કુપિકા કોષોનો સમૂહ છે એટલે કે સ્તન ખંડો જે છે એ આગળ જઈને સ્તન નલિકાની અંદર ખુલે છે. સ્તન નલિકા આગળ જઈને ભેગી થઈને મુખ્ય સ્તન વાહિનીઓની અંદર જોડાય છે. સ્તન વાહિનીઓ જે છે એ ભેગી થઈને સ્તન તુંબિકાની અંદર જોડાશે અને સ્તન તુંબિકાઓ જે છે એ આગળ જઈને દુગ્ધ વાહિનીઓની અંદર ખુલે છે. આ દુગ્ધ વાહિનીઓ જે છે એ જે તે સ્ત્રી જે છે એના સ્તનની બહારની બાજુએ ખુલે છે. જ્યારે જે છે એ બહારની બાજુએ તેનું શોષણ કરવામાં આવે ત્યારે તે બહારની બાજુએ દૂધનો સ્ત્રાવ કરે છે. આ થઈ ગયું સ્તન ગ્રંથિ. આકૃતિ બુકમાં જોઈ લો, પોઈન્ટ બાય પોઈન્ટ ટેક્સ્ટની લખો, ઇઝીલી આપ્યું છે. માદા પ્રજનન તંત્ર જ્યારે બી પૂછાશે ત્યારે માદા પ્રજનન તંત્રની સાથે સાથે સ્તન ગ્રંથિનું લખાણ કમ્પલસરી લખવાનું છે અને આકૃતિ દોરવાની. એક આની આકૃતિ અને એક સ્તન ગ્રંથિની આકૃતિ, આ બે આકૃતિ આપણે દોરીશું.